સીતારામ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું બાબુ દાદાની વાડીમાં. આપણા છેલ્લા લગભગ 3 મહિનાથી એક પણ વિડીયો બાબુ દાદાની વાડીમાં આવ્યો નહોતો. જે આપણા રેગ્યુલર બીએલ વાડી વ્લોગના સબસ્ક્રાઈબર છે અને એમાં જે ચેનલમાં જોડાયેલા છે એ બધાને ખ્યાલ જ છે કે કઈ રીતની હું પોઝિશન થઈ હતી ને કઈ રીતનું થયું હતું. પણ આપણે જે બાબુદાદાની વાડીના સબસ્ક્રાઈબર છે તો એમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે ભાઈ 7 જાન્યુઆરીએ રાત્રે 10:30 પપ્પાને બીપી હાઈ થઈ, એના લીધે મગજમાં નાનું હેમરેજ થઈ ગયું હતું અને જમણી સાઈડ એમની પેરેલાઇઝ થઈ ગઈ. તો આ 3 મહિનામાં જ્યારે થયું ત્યારે સારવાર તરત મળી ગઈ, એટલે આપણે કોઈ બીજું પ્રોબ્લેમ ન થઈ. અને 3 મહિનાથી કસરત શરૂ છે અને દવા શરૂ છે, એટલે રિકવરી 70% જેવી આવી ગઈ છે. અને થોડા દિવસે આંટો મારવા પણ આવે છે વાડીએ. અને અત્યારે અમે બંને જણા અને મારી દીકરીઓ અમે વાડીએ રહીએ છીએ અને પપ્પા છે એ સિટીવાળા ઘરે રહે છે. તો આપણે બીઆર વાડી વ્લોગમાં વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ, તો એમ થયું કે આમાં પણ 1-2 વિડીયો મૂકીએ, અને એટલે આ ચેનલમાં જે સબસ્ક્રાઈબર છે એમને પણ ખ્યાલ આવી જાય. તો લ્યો નાકું વાળ નાખું, પછી આપણે વાત કરીએ પાછો. હવે ભાઈ ઘણો બદલાવ તમને દેખાતો હશે અત્યારે વાડીમાં, કારણ કે ઝાડવા બહુ મોટા થઈ ગયા છે. આ શાક જોવો તો ખાલી 2-3 ઇંચના હતા શાક રોપ્યા ત્યારે. આ જોવો આનો ગ્રોથ કેટલો થઈ ગયો છે. અને આપણે પાણી શરૂ છે, આ શરૂવાળી લાઈન જે છે એમાં જાય છે, તો એમાં હવે પહોંચી ગયું છે. હું નાકું વાળીને આવ્યો એટલે અહીંથી બંધ કરી દઈએ ને હવે આપણે આ જે 100 શાકની લાઈન છે તો એ લાઈનમાં આપણે પાણી પાવાનું, પડખે આંબાની લાઈન છે એમાં પાવાનું છે. એટલે આ વાલ બંધ કરી દઈએ અહીંથી, અને ઓલા પણ ખુલ્લી જાય. તો આપણે આખી વાડીમાં આ રીતની સિસ્ટમ કરી છે. જો ભાઈ આપણે એ વાલ બંધ કરી દીધો ને ઓલા પણ પાણી નીકળી ગયું. અને જો આપણે આ એકદમ કહેવાય ને પથરાળ જમીન જ છે, એમાં જ તે આપણે શાક રોપ્યા છે. એટલે વિકાસ સારો છે શાકનો. તે અમુક 2 છોડવા છે, અમુક સિંગલ સોટી થયા છે. એટલે થોડાક સમયમાં બાઉન્ડ્રી સરખી થઈ જાય અને આ એક સીધો રસ્તો દેખાશે. અને બાકી જોઈએ કહો તો આપણું ઘર પહેલાં આખું દેખાતું હતું એ રીતનું હતું. અત્યારે હવે લીમડા મોટા થઈ ગયા, આ બાજુ કદમ, આ લીમડા, ઓલો બાવળીઓ મોટો થઈ ગયો. અને બાકી આગળના બધા ફ્રૂટના પ્લાન્ટ્સ છે તો એ બધા મોટા થઈ ગયા છે. અત્યારે જોવો એ નાકું આપણે આંબામાં વાળેલું હતું, એટલે આમાં પાણી આવવા માંડ્યું છે. આ પી જાય પછી આપણે શાકની લાઈન લેવું. અને આંબાએ બધા આપણે લગભગ 200ની આસપાસ આંબા રોપ્યા છે. એટલે એમાંથી 4-5 ડૂલ પડ્યા છે, પણ એ પાછા આ વર્ષે ચોમાસામાં રોપી દેવું અને સરખું થઈ જાય. કારણ કે બધા છોડનો વિકાસ એક સરખો ન થયો હોય, અમુકમાં થોડીક કચાશ રહી ગઈ હોય તો એ બળી જાય અને જમીનને સૂટ ન થાય. તો બાકી વધારે કોઈ ઓલો વાંધો નથી આવ્યો. કોઈ આંબા બળ્યા છે તો એ આ વર્ષે પાછું સરખું કરી નાખશું. અને આ રીતનું શેઢાપાળા ઝાડ વાવવાનું કારણ કે ભાઈ પહેલાં જ્યારે ખેતી હતી તો શેઢે લીમડાના ઝાડ હોય, વડલો હોય, પીપળો હોય, આ રીતના બધા ઝાડવાઓ હતા અને પ્રાકૃતિક ખેતી થતી. એટલે ખેતીમાં કોઈ દવા કે આ તે એ બધી જરૂર ઓછી પડતી અને ધીરે ધીરે આ બધું ઓછું થતું ગયું. એટલે આપણે પછી હવે નક્કી કર્યું છે કે શેઢાપાળા ઝાડ રોપવાના. અને બને ત્યાં સુધી આપણે જોકે ઉપયોગ કર્યો જ નથી હજી સુધી. આ આપણે ઘઉં છે તો એને હળગાવ્યા નથી, જો એને ડાયરેક્ટ સવડું મરાવી દીધું. એટલે હવે રોટાવેટર મરાવી દેવું તો એ ખાતરનું કામ કરે. જો પ્રાકૃતિક ખેતી કરવી હોય તો આ બધું ધ્યાન રાખવું પડે. અને શેઢાપાળા ઝાડ વાવો તો ખેતી સુધરતા થોડોક સમય લાગે પણ સુધરી જાય અને તમારે દવા ખાતરની કાંઈ જરૂર પડે નહીં. અને આપણે જે બધું શાકભાજી કરીએ છીએ
તો એમાંય તે આપણે ગાયનું જે દેશી ખાતર આવે એ જ નાખીએ છીએ, બાકી કોઈ બીજો દવાનો છંટકાવ કરતા નથી. એટલે ધીરે ધીરે આ પ્રાકૃતિક ખેતી જો કરવી હોય તો આમાં થોડોક સમય લાગે, અને જમીનને કારણ કે એ રીતની દવાઈથી ટેવાઈ ગયેલી હોય તો એને આપણે દવા વગરની ટેવાવા માટે થોડોક સમય લાગી જાય, 2-5 વર્ષ. ત્યારે આપણે બધું સેટ કરીએ કે એટલે શરૂઆત કરવી જ મહત્ત્વની છે, કારણ કે શરૂઆત કરો તો પછી કંઈક આગળ તમને બીજા રસ્તા શું છે. ઘણા બધા છે, જીવામૃત છે, આ તે બધું ઓર્ગેનિકમાં બહુ બધું આવે છે. એવું જરૂરી નથી કે ભાઈ રાસાયણિકથી તે આપણે ખેતી કરીએ કે ને હવે આપણે જ્યાં સુધી આ પાક લઈએ છીએ ત્યાં સુધી 2-3 વર્ષમાં આંબા મોટા થઈ જાય, એટલે આંબાથી આપણે 100% ઓર્ગેનિક કરવાના છીએ. હવે આંબાવાળી લાઈન તો પી ગઈ છે, આ હાગવાળી લાઈનમાં જવા દઈએ. અને આપણે જે વાડીની શરૂઆત કરીને જે ઉદ્દેશ્યથી આપણે આ બધું પ્લાન્ટેશન કર્યું, તો એનો મેન હેતુ તો આપણે પશુ પંખીની સેવા છે, અને બને એટલા વધારે પશુ પંખી આવે અને અહીંયા વસવાટ કરે એ ઉદ્દેશ્ય છે આપણો. મેન ઉદ્દેશ્ય આપણો એ જ છે, પશુ પંખી લક્ષી. અને બાકી જે હવે ખેતીનું તો એ ધીરે ધીરે આપણે કરતા જઈએ છીએ, અને એમાંય તે આપણે પોતે ખાવા માટે વધારે ધ્યાન આપીએ છીએ. એટલે આપણે કન્ટિન્યુ શરૂ થતું બધું મહેનત, અને આપણે વાડી ડેવલપ કરતા જ થા, પણ કે નહીં થોડોક સમય રીતનો આવી જાય તો પછી આપણે અમુક કષ્ટી આવે જીવનમાં તો એ પાર ઉતરવું પડે. હવે પપ્પાને ઘણું સારું છે, અને થોડા સમયમાં પાછા રહેવા વહી આવશે, અને પછી આપણે પાછું કન્ટિન્યુ જે કામ આપણું જે વાડી સુધારવાનું છે તો એ કરતા રહીશું. અને બાકી આ વર્ષે આપણે ઘર પાસે આંબા છે તો એમાં ફાલ પણ આવી ગયો છે, એટલે ઘણા બધા ફ્રૂટ્સના પ્લાન્ટ છે તો એમાંય તે ફાલ આવી ગયો છે. એટલે ધીરે ધીરે આગળ વિડીયોમાં એ પણ બધું બતાવતા રહીશું તમને. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. સીતારામ.